ના સમયે આપણે કાર્યકર્તા તો વોટિંગ કરી દઈશું, પણ ઉંમરલાયક માણસ હોય તો એમ વિચારે કે અમે ભાજપ તો જીતી જવાનું છે ને આપણે એક વોટ કરવા નહીં જઈએ તો શું વાંધો. અથવા ઘરમાં જુવાન છોકરો હોય તો એ બાઇક લઈને વોટ કરી દે, પણ વડીલ હોય ઘરમાં વૃદ્ધ માણસ હોય તો એમને તો બાઇક ઉપર એ વોટ કરવા આવી ના શકે. તો લોકશાહીની અંદર મતદાન 100% થાય એવો પ્રયત્ન કરવો એ દરેકની ફરજમાં આવે. તો એ મતદાન કઈ રીતે થાય એ પણ જોવાની આપણી ફરજ છે અને એ પણ નક્કી કરવું પડે કે વોટર્સ મતદાન મથક સુધી કઈ રીતે પહોંચે, કઈ વાટે કેટલા લોકો રહે છે, કયા કયા ખેતરોમાં કયા વાસમાં કેટલા લોકો રહે છે, કેટલાને દૂર પડે છે, કેટલાની પાસે વ્હીકલ છે, કેટલાની પાસે વ્હીકલ નથી, એની પણ આપણે નોંધ કરી લેવી પડે અને 100% લોકોને મતદાન મથકે પહોંચાડવા પડે. તો બૂથની વિગત પૂરી કરવી અને મતદાનના દિવસે 100% મતદાન કઈ રીતે થાય એનું આયોજન કરી તમામ વ્યક્તિ પોતાના નામ સાથેનો એક ચાર્ટ બનાવી, આપણે ફોર્મ બનાવ્યા છે અમૃતભાઈ, એક ફોર્મ બનાવ્યા છે આપણે, ના હોય તો તમને ફોર્મો આપી દઈશું, છે ને? હા, તો બધાને આપેલા જ હશે. તો એમાં મુખ્ય આગેવાનો કોણ કોણ છે એનું પણ લિસ્ટ હોય આપણું. ભાજપના કેટલાક લોકો એવા હોય છે કે જેની રાજકીય વિચારધારા કોઈ હોતી નથી, નરેન્દ્રભાઈને પ્રેમ કરતા હોય, ભારત માતાને પ્રેમ કરતા હોય, પણ આમ બેઠા હોય શાંતિથી. ઘણી વખત અમે ઘણાને પૂછીએ કે તમે કેમ આમાં વોટ ના આપ્યું, તો કે ભાઈ અમને કોઈ કહેવા જ નહોતું આવ્યું, અમારા ઘર પાસેથી 4 વખત હેડ્યા પણ અમને નહોતું કીધું કે વોટ આલજો, તો અમે ના આલ્યું. આ પણ આપણા ગામડામાં હોય છે. તો ગામડામાં રહેતા લોકો એવા પણ કેટલા લોકો છે જેના ઘરે આપણે જવું પડે. ભાજપના કાર્યકર્તા ના ત્યાં ભાજપના કાર્યકર્તા ન જાય તો ચાલે. આપણે શું કરીએ, ભાજપનો કાર્યકર્તા ભાજપ વાળાના જ ઘરે જાય અને પછી બેઠા બેઠા ચર્ચા કરે કે હવે આ ફેર શું થશે. આપણે ચર્ચા કરવાની જરૂર નહીં, આપણને તો ખબર જ છે કે આપણા ઉમેદવાર જીતવાના છે. આપણે એને વધારે લીડથી જીતાડવા માટે બીજા જે લોકો ભાજપ સમર્પિત નથી પણ સામે પક્ષના પણ સમર્પિત નથી, ખાલી શાંતિથી બેઠા છે અથવા રાહ જોવે છે અથવા જઈને કોઈ અમને સમજાયું નથી કે શા માટે ભાજપને વોટ આપવો જોઈએ, શા માટે નરેન્દ્રભાઈને વોટ આપવો જોઈએ, અથવા કોઈ વિકાસની વાત સમજાવી નથી, એ કોને કોને સમજાવવાની જરૂર છે એનું પણ લિસ્ટ બનવું જોઈએ અને એમને પણ મળવું જોઈએ. ગામના પ્રભાવશાળી લોકો હોય, આગેવાનોનું ઘર હોય, કોઈ રિટાયર્ડ આર્મીમાં હોય, રિટાયર્ડ શિક્ષક હોય, ગામના મંદિરના પૂજારી હોય, મહંત હોય, બાપજી હોય, ગામના અલગ અલગ સમાજના વિવિધ આગેવાનો હોય, તો એ લોકોને પણ આપણે મળી અને વાત કરવી જોઈએ. તો એમને એમ થાય કે ના, ભાજપના કાર્યકર્તા અમને કહેવા માટે આવ્યા હતા. તો આ 35 દિવસમાં આપણે આ કામ કરવાનું છે અને 5 દિવસમાં મેં કહ્યું એ ફરી બૂથની વિગત અને આગેવાનોની વિગત 5 દિવસમાં જે તે મંડળમાં રહેતા લોકો પ્રમુખ મંત્રીને પહોંચાડે અથવા એમના ધ્યાનમાં લાવે. ઘણી વખત એવું પણ કાર્યકર્તા કહે છે કે આ તકલીફ હતી, અમારે તો કહેવું હતું પણ કોને કહીએ, કોઈ અમને પૂછતું નહોતું. તો આ જાહેરમાં તમને પૂછ્યું, માઇકમાં કહેજો, અમને ના પૂછ્યું એવું રહે નહીં, કે સૂચન કરવા જેવું હોય તો કરજો. અમારા વાત અમને કોઈ પણ આગેવાન અહીંયા બેઠેલા સ્ટેજ ઉપર કે સામે એમના ધ્યાનમાં લાવજો. તો જે કંઈ આપણે કોઈ વાત કરવા જેવી હશે એને વાત કરી લઈશું. વધુમાં વધુ મતદાન થાય એના માટેની તૈયારીમાં હવે આપણે લાગી જઈએ, એ જ પ્રાર્થના સાથે. અસ્તુ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ